2022ના આંકડા અનુસાર ભારત દેશની અંદર 4.2 કરોડ લોકોને હાલમાં થાઇરોઇડની તકલીફ છે અને આ થાઇરોઇડને કંટ્રોલ કરવો પણ અત્યારે આપણા હાથની વાત નથી, આવું ડોક્ટરો કહી રહ્યા છે. અને શેના કારણે આવે છે અને એને કેવી રીતના કંટ્રોલ કરી શકાય એના વિશે આપણે ખાસ કરીને જાણીશું. થાઇરોઇડ એક પ્રકારની ગ્રંથિ છે જે આપણા મેટાબોલિઝમને કંટ્રોલ કરે છે. થાઇરોઇડ ગ્રંથિ આપણા હૃદય, આપણા હાડકા, આપણું કોલેસ્ટ્રોલ એને કંટ્રોલ કરવાનું કામ કરી રહ્યું છે અને એ જ્યારે કંટ્રોલ નથી, થાઇરોઇડ ગ્રંથિ કંટ્રોલ નથી તો આ દરેક વસ્તુ ઉપર અસર કરે છે. હાઇપોથાઇરોઇડિઝમ અને હાઇપરથાઇરોઇડિઝમ આ બે પ્રકારના, જેને આપણે આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો લીલો થાઇરોઇડ અને સૂકો થાઇરોઇડ. ખાસ કરીને હાઇપોથાઇરોઇડિઝમ છે એના કયા લક્ષણો હોય છે અને એ કઈ રીતે બનતો હોય છે તે આપણે જાણવાની કોશિશ કરીશું. તો ખાસ કરીને એનું મુખ્ય કારણ છે આયોડિનની ઉણપ. તો આપણા શરીરની અંદર જે યોગ્ય પ્રમાણમાં આયોડિનની જરૂર છે એની જ્યારે ઉણપ આવે ત્યારે હાઇપોથાઇરોઇડિઝમ થાય છે અને એ આપણને ઘણી બધી વખત આયોડિનયુક્ત નમક આપણે ખાતા હોઈએ છીએ, પણ ઘણી બધી વખત એવું હોય છે કે જો આપણી ખાવા પીવાની જીવનશૈલી સારી હોય, જેમાં દરેક પ્રકારના વિટામિન, મિનરલ, માઇક્રોન્યુટ્રિશન અને બોડીને લગતા જે પણ પોષક તત્વોની જરૂર છે એ પૂરતા પ્રમાણમાં જતા હોય તો ખોરાકમાંથી જ આપણને યોગ્ય પ્રમાણમાં આયોડિન મળી રહે છે. અને ઘણી બધી વખત નમકમાંથી પણ આપણે આયોડિનયુક્ત નમક ખાઈને એનું જરૂરિયાત છે તે પૂરી કરતા હોઈએ છીએ, પણ છતાંય ઘણી બધી વખત આવી ઉણપના કારણે બહારથી પણ આપણે ડૉક્ટરોની સલાહ મુજબ આયોડિન લેવું પડે છે. તો આયોડિનની ઉણપના કારણે આપણને હાઇપોથાઇરોઇડિઝમ થાય છે. ખાસ કરીને આ જે થાઇરોઇડ છે એ બાળકોની અંદર 2000થી લઈ અને 4000 બાળકોનું એનાલિસિસ કરવામાં આવે તો એમાંથી એકાદું બાળક એવું નીકળે છે જે જન્મતાની સાથે થાઇરોઇડ શો થયો હોય છે. હાઇપોથાઇરોઇડિઝમમાં T3 અને T4 નામના જે હોર્મોન્સ છે એની અંદર જે ઘટાડો આવે છે અને એના ઘટાડાના કારણે જે હોર્મોન્સ ઇનબેલેન્સ થાય છે અને એના કારણે જે લક્ષણો જોવા મળે છે એમાંથી સૌથી પહેલા લક્ષણો છે વજનનો વધારો થવો. એટલે ખાસ કરીને જે લોકોને થાઇરોઇડ ગ્રંથિ એક્ટિવ થતી હોય એમને વજન અચાનક જ વધવા મળે છે અને ગમે એટલા પ્રયત્ન કરવા છતાં વજનમાં ઘટાડો થતો નથી. ખાસ કરીને પગમાં સોજા ચડેલા રહે છે, કોઈ પણ કારણ વગરના સોજા ચડેલા રહે છે. કેમ કે જ્યારે આયોડિનની ઉણપ વર્તાય છે ત્યારે મોટા ભાગે શરીર પાણીનો સંગ્રહ વધારે કરે છે, તો પાણીના સોજા પણ જેને કહી શકાય. ઊંઘનું પ્રમાણ વધવું છે, પછી ભૂખ વધારે પડતી લાગવી અથવા તો ઓછી લાગવી, ભૂખમાં અનિયમિતતા આવવાનું કારણ છે. અને એમનું માસિક ચક્ર છે એની અંદર પણ ફેરફારો જોવા મળે છે અને વાળ ખરવાની સમસ્યા એ લોકોની અંદર વધારે થઈ જાય છે. શરીર જાડું અને વાળ બિલકુલ રહેતા નથી, ઓછા થઈ જાય છે અને ઇનફર્ટિલિટી, વંધ્યત્વ આવવાની શક્યતા પણ વધારે છે. ત્યાર પછી છે હાઇપરથાઇરોઇડિઝમ. એનું એક કારણ છે ગ્રેવ્સ ડિસીઝ, જે એનું મુખ્ય કારણ છે આ ક્રોનિક ઓટોઇમ્યુન ડિસીઝ છે, જેમાં કોઈ વ્યક્તિ ઓવર એક્ટિંગ, મતલબમાં કે કોઈ પણ કામ કરી રહ્યું છે તો તે વારંવાર કરવું, એકને એક કામ ફરીને કરવું, વારંવાર હસવું, વારંવાર રડવું, આવું એમનું લાઈફસ્ટાઈલ બની જાય છે, જે પોતાને પણ ખબર નથી હોતી કે હું અમુક એવા કામ છે તે વારંવાર કરી રહી છું. તો આવી રીતના ઓવર એક્ટિંગ એની અંદર આવી જતી હોય છે. ઘણી બધી તકલીફોથી એ દર્દી પીડાતું હોય છે અને આપણને એવું લાગે કે એનો સ્વભાવ આવો છે, પણ હકીકતમાં આવી તકલીફના કારણે એની અંદર જે આ હોર્મોન્સ ઇનબેલેન્સ થાય છે તો એના કારણે આ બધી તકલીફો આવતી હોય છે. અતિશય આયોડિન, ઘણી બધી વખત આપણને આપણા ખોરાકમાંથી જ પૂરતા પ્રમાણમાં આયોડિન મળી જાય છે, છતાંય ઘણા બધા એવા ખોરાક આપણે લઈ રહ્યા હોતા હોઈએ છીએ કે જેની અંદર આયોડિનનું પ્રમાણ વધે છે. ઘણી બધી એવી મેડિસિનો દ્વારા પણ આપણે આયોડિન બોડીમાં વધારે પડતા પ્રમાણમાં જતું હોય છે. તો જ્યારે હાઇપરથાઇરોઇડ આવે ત્યારે કેવા પ્રકારના લક્ષણો હોય છે તે જાણવાની કોશિશ કરીશું. સૌથી પહેલા તો દર્દીને પોતાના સ્વાસ્થ્યની અંદર બેચેની ખાસ કરીને રહી છે. એમને સામાન્ય જે લોકોને ભૂખ લાગે એ પ્રમાણે ભૂખ લાગતી નથી અને દર્દી ઘણો બધો પ્રમાણમાં ખોરાક લેતો હોવા છતાંય એના વજનમાં ઘટાડો થતો જાય છે અને એના કારણે ઘણી બધી વખત દર્દીઓને ઝાડા પણ થતા હોય છે. શરીરની અંદર બેચેની અનુભવવી, હાથ પગમાં ધ્રુજારી આવવી, વધારે પડતી ગરમીમાં ન રહી શકવું અને પોતાના વાણી, વર્તન અને વિચારમાં અયોગ્ય ફેરફાર થવા અને દ્રષ્ટિ પણ ધૂંધળી થઈ જાય છે, એટલે કે દેખાવામાં પણ ઝાખપ આવી જતી હોય છે. તો
તો આવી રીતના એના લક્ષણો છે. તો આ હાઇપરથાઇરોઇડિઝમ છે તે કેવા લોકોને વધારે થઈ શકે, એના માટે ખાસ આપણે જાણીએ તો એવા લોકોને જે આ હાઇપરથાઇરોઇડ છે તે પુરુષો કરતા સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. કેમ કે એક રીતે કહી શકાય તો સામાન્ય ભાષામાં સમજાવવામાં આવે તો એક માનસિક બીમારી છે. અને જે લોકોનું ચીડિયો સ્વભાવ, જે લોકો મન ઉપર વાત વધારે લઈ લેતા હોય અને ઓવર રિએક્ટિંગ વધારે કરતા હોય, એવા તમામ લોકોને આ હાઇપરથાઇરોઇડિઝમ થાય છે. અને એવા બાળકોને થાઇરોઇડ થાય છે જેમને માતાને થાઇરોઇડ હોય છે, તો એના બાળકોને પણ થાઇરોઇડ થવાની શક્યતાઓ છે. ટાઈપ 1 ડાયાબિટીસ અને રૂમેટોઇડ જેવા દર્દીઓને પણ હાઇપરથાઇરોઇડ થવાની શક્યતાઓ વધારે હોય છે. જે લોકોને ખાસ કરીને ગળામાં રેડિયેશન થેરાપી જે લોકોએ લીધી હોય એ લોકોને પણ હાઇપરથાઇરોઇડ થવાની શક્યતા વધારે છે. થાઇરોઇડના જે દર્દીઓ છે એમની જે મેડિસિન ચાલી રહી હોય છે તે ડોક્ટરોની સલાહ મુજબ લેવી ખૂબ જરૂરી છે. અને જ્યારે તમારો થાઇરોઇડ કંટ્રોલ થાય ત્યારે તમારા ડોક્ટર જ તમારી દવા બંધ કરાવી શકે અથવા તો ઓછી કરાવી શકે. માટે એ ઘણી બધી વખત અમુક દર્દીઓ એવા હોય છે કે ક્યારેક લે, ક્યારેક ન લે, ક્યારેક એને સારું લાગવા માંડે તો દવા પોતાની રીતે છોડી દે. તો આવી ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ. ખાસ કરીને ડોક્ટરોની સલાહ મુજબ આ થાઇરોઇડ ગ્રંથિને કંટ્રોલ રાખવાનું કામ જે છે એ મેડિસિન કરતી હોય છે, તો એનો ડોક્ટરની સલાહ મુજબ ઉપયોગ કરવો જોઈએ. તો જે થાઇરોઇડના દર્દીઓ છે એમને ખાસ કરીને ઓછી ચરબીવાળો ખોરાક લેવો જોઈએ, જેના કારણે બોડી ફેટ ન વધે, ચરબી ન વધે અને વજન ન વધે. એના માટે લીલા શાકભાજી અને ફળોનું પ્રમાણ વધારવું જોઈએ. કેમ કે આ તકલીફો માટે મેઇન જવાબદાર છે આપણા હોર્મોન્સ. અને હોર્મોન્સ ઇનબેલેન્સ થવાનું કારણ શરીરની અંદર જે કમીઓ આવે છે, B12, D3, કેલ્શિયમ, વિટામિન્સ, મિનરલ, માઇક્રોન્યુટ્રિશન, આ જે કમીઓ આવે છે એ કમીઓની ઘટના કારણે આ બધી તકલીફો આવે છે. તો બોડીની અંદર આ દરેક પ્રકારના પોષક તત્વોનું બેલેન્સ જળવાઈ રહે એના માટે લીલા શાકભાજી, સલાડ, લીલા અને ફળો અને ઘણા બધા એવા પોષક તત્વો યુક્ત ખોરાક આપણે લેવો જોઈએ. ખાસ કરીને એવો ખોરાક લેવો જોઈએ જેમાં આયરનનું પ્રમાણ વધારે હોય છે. તો લાલ ફળો વધારે પ્રમાણમાં ખાવાથી આયરનનું પ્રમાણ વધે છે, તો એનો ઉપયોગ પણ વધારે કરવો જોઈએ. આયોડિનથી ભરપૂર એવો નેચરલ આયોડિન આપણને જે ખોરાકમાં મળતું હોય એવા લીલા શાકભાજી, ફળો અને નેચરલ ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ. આર્ટિફિશિયલ આયોડિન ન લેવું વધારે સારું છે. કેમ કે આર્ટિફિશિયલ આયોડિન શેમાંથી કલેક્ટ કરવામાં આવ્યું છે આપણને ખબર નથી હોતી. તો આ હતી થાઇરોઇડ વિશેની માહિતી, જે ખાસ કરીને આપણને થાઇરોઇડ છે એટલી ખબર હોય છે, પણ આપણને હાઇપોથાઇરોઇડ છે કે હાઇપરથાઇરોઇડ છે એની ખબર હોતી નથી. એના લક્ષણો શું હોય છે અને એના માટે શું કાળજી રાખવાની હોય છે એ ખબર હોતી નથી. જેમ કહેવામાં આવ્યું એમ કે પોષક તત્વોની કમીના કારણે થાઇરોઇડ શો થતો હોય છે. તો અત્યારે ઘણા બધા એવા દર્દીઓ છે કે જેમણે ખાવા પીવાની રીત અને પદ્ધતિ ફેરવીને પોષક તત્વોનું પ્રમાણ બોડીમાં વધારીને અને લીલા શાકભાજી, સલાડ અને જીવનશૈલીમાં ફેરફાર કરીને પોતાના થાઇરોઇડને કંટ્રોલ કરી ચૂક્યા છે. અને એમના ડોક્ટરો એમની દવા બંધ કરાવી છે. અને કાયમને માટે જે થાઇરોઇડની દવા ડોક્ટરોએ કીધી હોય કે જીવો ત્યાં સુધી થાઇરોઇડની દવા લેવાની છે, તો એમના ડોક્ટરો જ એમના રિપોર્ટ જોયા પછી જ્યારે થાઇરોઇડ નહીં લાવે ત્યારે એની જે મેડિસિન છે એને બંધ કરાવી શકે છે. તો એના માટે જીવનશૈલી શીખવી જરૂરી છે. અને તમારી રોજિંદુ જે ખોરાક તમે લઈ રહ્યા છો એની અંદર ફેરફાર કરવો જરૂરી છે. એના માટે તમારે વિશેષ જાણકારી જોતી હોય તો તમે આ નંબર, સ્ક્રીન ઉપર જે નંબર આવી રહ્યા છે એના ઉપર તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો. યોગ્ય સલાહ લઈ અને તમે તમારા રોગ અને તકલીફને પણ રિવર્સ લાવી શકો છો. ધન્યવાદ.